અમે તો આવી ગયા છે અમારા ડ્રીમ પ્લેસ ઉપર. ક્યાં ખબર? ટ્રેન ની અંદર આવી ગયા છે. જો શું લોકલમાં કોઈ ભીડ છે? આપણે ક્યાં જવાનું છે? મારે જવાનું છે સિદ્ધિવિનાયક. આપણે જવાનું છે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા. ગણપતિ બાપા છે કે મારું ડ્રીમ છે સિદ્ધિવિનાયક આવવા માટે, એટલે મારું ડ્રીમ પૂરું થાય. હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર. તમને ખબર જ હશે હું ક્યાં છું. અત્યારે હું છું મુંબઈમાં. રોહિતભાઈને આપણે રૂમ છે ત્યાં છે. જો અહીંયા અત્યારે અમે રેડી થઈ ગયા છે. જો અત્યારે અમે રેડી થઈ ગયા છે. આપણે જવાનું છે ક્યાં તમને ખબર પડી જશે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ખબર પડી જશે. ચાલો વધારે વાત નથી કરવી, આપણે નીકળીએ. ક્યાં જવાનું તમને ખબર પડી જશે બ્લોગમાં. ચાલો ચાલો ફેમિલી, અત્યારે આપણે બેસી ગયા છે ક્યાં ખબર? મુંબઈની રિક્ષામાં. જો મુંબઈની રિક્ષામાં જો આ બધા આપણે બેસી ગયા છે મુંબઈની રિક્ષામાં. ક્યાં જવાનું છે આપણે? એ અમારું ડ્રીમ પ્લેસ છે. શું કહેવાય? ડ્રીમ પ્લેસ. એટલે આજે અમારું ડ્રીમ પૂરું થવાનું છે. વધારે તો આપણા હિતેશભાઈનું ડ્રીમ પૂરું થવાનું છે. તો ત્યાં જવાનું છે આપણે. શું કહેવાય, કેવું નથી, તમને ટાઇટલને થંબનેલ જોઈને ખબર, તમને ટાઇટલને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે ત્યાં જવાનું છે. તો શું કહેવાય, વધારે નથી ત્યારે જઈને તમને દર્શન કરાવીએ, શું કહેવાય વાત કરીએ. તો ચલો રિક્ષા પકડી લીધી છે, પછી આપણે આગળની વાત આગળ કરીએ. આપણે મુંબઈમાં એવા હોય એટલે મુંબઈમાં ટ્રાફિક હોય ને વાત ગમે. ટ્રાફિક એટલી છે ને કે તમે વાત પૂછો. પાછી વિસ્તારો થાય. તો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે ક્યાં ખબર? રેલવે સ્ટેશને. જો રેલવે સ્ટેશન છે મુંબઈનું. શું કહેવી ભાઈ? રેલવે સ્ટેશન હવે પહેલી વાર મુંબઈની ઉપર મુંબઈની રેલ. મેં તો હજી લગીને ટ્રેનમાં સફર કરેલું જ નથી ક્યાંય પણ, લોકલ કે ક્યાંય પણ સફર જ નથી કર્યું. આ ફર્સ્ટ વાર મુંબઈમાં ટ્રેનમાં સફર કરીશું. એ પણ અહીંથી જશું આપણે. અહીંથી ક્યાં જવાનું છે રોહિતભાઈ? રોહિતભાઈને પૂછી લે. રોહિતભાઈ, અહીંથી આપણે ક્યાં જવાનું છે? દાદર જવાનું. ચાલો, દાદરની ટિકિટ લઈ લીધી છે અને આપણે જવાનું છે દાદર. એ પણ આપણી ટ્રેનમાં. જો અને શું કહેવાય કે ટ્રેન પણ એક પછી એક ટ્રેન. જુઓ એનું શું વ્યૂ છે. એનું શું વ્યૂ છે મિત્રો, કાંઈ ઘટે. જો ફર્સ્ટ ટાઈમ મિત્રો, ફર્સ્ટ ટાઈમ આપણે. અને હું કહું લીફ હોય ને સીડી ચાલતી જાય એમાં ફર્સ્ટ ટાઈમ. જો મુંબઈમાં રેલવે સ્ટેશનની અંદર અલગ જ ફીલ થાય છે. તમે વાત પૂછો અમને. જોવા આગળ હા ક્યાં જાઉં ને ક્યાં નહીં કંઈ ખબર નથી પડતી. બધી બાજુ ટ્રેન 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 ટ્રેન. જો બીજી ટ્રેન આવી. શું ફીલ થાય વિકેતભાઈ? ફીલ થાય કે વાત પૂછોમાં. મુંબઈની અંદર એકવાર તમે આવો, મજા આવી જશે. ભલે પૈસા જાય, આવો પણ આવો તમે મુંબઈને સફર કરો. અમે તો આવી ગયા છે અમારા ડ્રીમ પ્લેસ ઉપર. ક્યાં ખબર? તમને ખબર પડી છે લોગમાં. કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી. ફેમિલી, આપણે ટ્રેનની અંદર આવી ગયા છે. જો શું લોકલમાં કોઈ ભીડ છે? વાત પૂછો. આગળ જુઓ, મારી પાછળ. શું કે વિકેતભાઈ? ઇંગ્લિશ વાત હજી આ ઓછું છે એમ કહી શકે રોહિતભાઈ. તો આ ઓછું છે તો પછી ભીડ કેટલી હશે? મારી બી જગ્યા હશે ને. આપણે જવાનું છે દાદર. આપણે જવાનું છે દાદર. ક્યાં જવાનું છે પડી જશે. તો ચાલો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે ટ્રેનમાં બેસીને. ક્યાં? દાદર. અહીંથી આપણે જવાનું છે
શું કહેવાય ક્યાં ખબર? મંદિરે. આપણે મંદિરે જવાનું દર્શન કરવા, પણ ક્યાંય મંદિરે એ તમે ખુદ જોઈ લેજો ને. જો આ પબ્લિક જો, ભીડ જો, આ એટલી પબ્લિક છે, એટલી ભીડ છે ને તમે વાત પૂછો. ટ્રેનમાં પણ એટલી જ પબ્લિક હતી ને. આપણે ક્યાં જવાનું છે? આપણે ક્યાં જવાનું છે કહી દો. મારે જવાનું છે સિદ્ધિવિનાયક. આપણે જવાનું છે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા. તો ચલો, શું કહેવાય, ભીડ પણ એવી જ છે ને. ફર્સ્ટ ટાઈમ મુંબઈમાં જો પબ્લિક જો હોય. અત્યારે આપણે ઊભા છે ત્યાં ખબર લાઈનમાં. એની ખબર આપણે શેરિંગ ઓટોની, આપણે સિદ્ધિવિનાયક જવા માટે લાઈન બનાવેલી છે શેરિંગ ઓટોની. જો મારી પાછળ તમે દેખાતો છે લાઈનમાં ઊભવાનું. પછી આપણે ટેક્સી મળશે શેરિંગ, એમાં આપણે બેસીને પછી આપણે મંદિરે જશું, સિદ્ધિવિનાયક મંદિરે. તો શું કહેવાય, બહુ બધી કરવું પડે છે આપણે ગણપતિ બાપાનું દર્શન કરવા માટે. શું કહેવાય, તમને તકલીફ આપશે એટલે આપણે તકલીફ ભોગાવીને આપણે આગળ વધશું, દર્શન કરશું ને તમને બી કરાવશું. બન્યા રહેશે. વિજયભાઈ તો કંઈ બોલતા નથી, કેમ કે ભાઈનું ડ્રીમ છે બહુ મોટું. ચાલો, આપણે બેસી ગયા છે ટેક્સીની અંદર. 4 જણ આપણે છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે જો મંદિર સામે. હા ફેમિલી, આપણે પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક મંદિરે બરાબર. ને પબ્લિક પણ એટલી જ છે જો, કેમ કે આજે પાછો મંગળવાર છે ને એટલે. ચાલો ફેમિલી, આપણે પ્રસાદ છે એ લઈ લીધી છે જુઓ. જાય મંદિરની અંદર. ચાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છે જો. પ્રસાદી લઈ લીધી છે આપણે બધા ફ્રેન્ડે. જોવા જઈએ હવે અંદર. મને નથી લાગતું કે અંદર વિડીયો શૂટ અલાઉડ હોય, કેમ કે બહુ પબ્લિક છે એટલે ગાયા કાઢી નાખી. આપણે એને દર્શન કરવાની પૂરી કોશિશ કરી વિડીયો શૂટ કરવાની. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. અને આજે મંગળવાર છે એટલે બહુ ભક્તજનો બહુ છે જુઓ. જવાની છે, આવવાની છે, પબ્લિક બહુ જ છે મિત્રો. ચાલો હવે વેટ કરીએ ક્યારે દર્શન આવે ક્યારે નહીં. લાઈનમાં ઊભી ગયા છે, દર્શનનો વાર આવે ક્યારે નહીં. મિત્રો મંદિરની અંદર આવી ગયા છે. વિડીયો શૂટ અલાઉડ નથી એ પણ વિડીયો શૂટ કરું છું તમારા માટે. તમે જો ફેમિલી, આપણે દર્શન કરીએ. સામે જો ગણપતિ બાપા બેસેલા છે. બોલો ગણપતિ બાપા. ફેમિલી, આપણો દર્શન થઈ ગયા છે ફાઇનલી. અમે વાત પૂછો, બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. આજે મંગળવાર છે ને, તો પબ્લિક પણ બહુ જ છે જુઓ. કેટલું પબ્લિક છે, તો ખાલી બરાબર એટલું પબ્લિક છે. અંદર એનાથી વધારે પબ્લિક છે. એ પણ મેં દર્શન કરી દીધા. તમને બી જેટલા થયા એટલા કરાવ્યા છે ને ફેમિલી. આપણે દર્શન કરી ગણપતિ બાપાના આવી ગયા છે અત્યારે. જો શોપિંગ કરવા કંઈક લેવા ગણપતિ બાપાના સ્થળમાંથી. અને શું લાવ્યું દર્શન કરીને? દર્શન કરીને ખૂબ આનંદ આવી ગયો. મારું સપનું હતું એ પૂરું થઈ ગયું છે. ગાઈસ, મારું સપનું હતું દર્શન કરવાનું અહીંયા, તમારું પૂરું થઈ ગયું સપનું. આનંદ તો બહુ આવ્યું છે. બહુ ખુશી હે ને. ખુશી એટલે વાત પૂછવામાં. અત્યારે હું સિદ્ધિવિનાયકના મંદિરમાં છું. એટલે દુકાન છે મંદિરની અંદર છું. તો કેટલી આનંદ આવે મને અત્યારે. એ બોલી તો નથી ભાઈ. અહીં જો કેટલી મસ્ત મૂર્તિ છે. વિકેશભાઈ કઈ ગોટે છે, શું ગોટે છે ખબર નહીં. ચાલો ફેમિલી, જો વિકેશભાઈ પટ્ટો લીધો છે. બાપાનો. મને તો અત્યારે આમ ખૂબ આનંદ, કેમ કે મારું સપનું પૂરું કરવાવાળા આપણા રાહુલભાઈ અને રોહિતભાઈ છે. મારું સપનું હતું ને, મારું બી સપનું હતું એવું નહીં કંઈ. આપણે આ પટ્ટો લઈ લીધું છે અત્યારે.
અહીં બહુ મસ્ત મૂર્તિ છે ને પછી આપણે બરોબરજીને વાત કરીએ. તમને ગેસ ખબર છે જેમ કે હું બાપાના વિડીયો મૂકું છું ખબર હશે કે મારું ડ્રીમ છે સિદ્ધિવિનાયક આવવા માટે. અત્યારે મારું ડ્રીમ પૂરું થાય. અને આવી ગયા સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરો. દર્શન બી કરીએ ફાઇનલી બહુ મસ્ત દર્શન થઈ ગયા. અને જુઓ અહીંયા એક સે બરકર એક મૂર્તિ છે ગણપતિ બાપ્પાની. તો મિત્રો પાછા આપણે અંદર આવી ગયા છે. શું કરે ખબર? ફોટો શૂટ કરવાનો. જા ભાઈને ફોટો પાડવો હતો તો પાછા અંદર આવી ગયા છે. એટલા દૂર આવ્યા મંદિરે તમે ફોટો તો પાડવો પડે ને એટલે ફોટો શૂટ કરવાથી પાછા અંદર આવવાનું. જો ચાલો હવે દર્શન કરીને બરોબર આવી ગયા છે આપણે અને પાછા ગયા હતા આપણે અંદર ફોટો શૂટ કરવા. ફોટો પાડવો તો વિકેશભાઈને ફોટો પાડી દીધો એટલે પાછા આપણે બરોબર આવી ગયા છે. ચલો હવે શૂઝ બૂઝ પહેરી લઈએ અને પછી આપણે આગળ જઈએ. ક્યાં જાય કંઈ ખબર નહીં. ચાલો રોગમાં કન્ટિન્યુ બન્યા રહે. ચાલો ફેમિલી આપણે હવે મંદિરથી નીકળી ગયા છે. અત્યારે આપણે પહોંચી ગયા છે પાછા રેલવે સ્ટેશને. ક્યાં? દાદરમાં. શું કે વિકેશભાઈ દાદરમાં આવી ગયા છે. દર્શન કરી લીધા બાપ્પાના તો બહુ આનંદ આવ્યો અમને. કરીને હવે આવી ગયા છે પાછા રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન દાદર નવા બસ સ્ટેશનનું જઈએ હવે ક્યાં જવાનું છે ખબર નહીં. હવે રોહિતભાઈ આપણે ક્યાં લઈ જાય. ચાલો હવે દાદરે આવી ગયા છે રેલવે સ્ટેશને. જો આપણે આવી ગયા છે રેલવે સ્ટેશને. આપણા વિશાલભાઈ પણ આવી ગયા છે. ચાલો હવે બન્યા રહેજો લોકમાં. આપણે ટ્રેન પકડીને જવાનું છે. ચાલો ફેમિલી આપણે ટ્રેનની અંદર આવી ગયા છે. લોકલ ડબ્બામાં એટલી બધી ભીડ છે જુઓ. હજી ઓછી છે. હા ભાઈ બેસી ગયા છે અને આરામથી લગેજ કે લાવ. હા છે ટ્રેન. ચાલો બન્યા રહેજો અને ખબર પડી શકે ક્યાં જવાનું છે આગળ લોકેશન પર. બન્યા રહેજો. હવે આપણે હવે ટેક્સીમાં બેસી ગયા છીએ. ક્યાં જવાનું છે કંઈ ખબર નથી. જુઓ ટેક્સીમાં બેસી ગયા છે. મુકેશભાઈને આગળ ગયા છે હું પાછળ છું. એ લોકોની મહાલક્ષ્મી મંદિર આપણે જવાનું છે. મહાલક્ષ્મી માના દર્શન કરવા. જો A few moments later. તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે મહાલક્ષ્મી મંદિર. મહાલક્ષ્મી મંદિર આવ્યા છે લક્ષ્મી માના દર્શન કરવા. હવે તમને બી કરાવું. આપણા વિશાલભાઈ રોહિતભાઈ આગળ જાય છે. વિકેતભાઈ પાછળ છે. ચાલો હવે જઈએ. લોકમાં બન્યા રહેજો. તમને બી દર્શન કરવા. ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છે 1.5 કિલોમીટર ચાલી મહાલક્ષ્મી મંદિરે. જો તમને સામે બતાવું મંદિર. જો મંગળવાર છે એટલે પબ્લિક બહુ છે મિત્રો. આપણે ફાઇનલી મંદિરની અંદર આવી ગયા છે. તમે દર્શન કરો. તમે પણ દર્શન કરી જુઓ. ફોટોશૂટ ને વિડીયો શૂટ અલાઉડ નથી એટલે હું તમારા માટે કરું છું. A few moments later. દર્શન કરી લીધું ફાઇનલી. પેલો પ્રસાદ લેવા પ્રસાદી ખાવા મિત્રો. મારે ખાવાનું કમાઈ કરી દીધું. ચલો ચાલો ગાઈસ પ્રસાદી ખાવા. તો ચાલો ફેમિલી આપણે મહાકાલી માના, મહાસરસ્વતી માના અને મહાલક્ષ્મી માના દર્શન કરી દીધા છે. મને બહુ આનંદ આવ્યો દર્શન કરીને. હું મંદિરની અંદર કોઈ વિડીયો શૂટ અલાઉડ હતો નહીં એ પણ મેં તમારા માટે વિડીયો શૂટ કર્યો. તો ચાલો હવે જઈએ આપણે આગળ. મંદિરની અંદર વિડીયો અલાઉડ નથી જોવા બધા. આપણે આ બાજુ આ સાઈડ આવીને મેં વિડીયો બનાવું છું તમારા માટે.
તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મુંબઈની અંદર આવી રીતના ફરવાનું જ છે, બન્યા રહેજો. ચાલો ફેમિલી, હવે આપણે દર્શન કરીને બરાબર આવી ગયા છે. અહીંયા આપણે બેસેલા છે આપણે હનુમાન દાદા. જય શ્રી રામ. તો ચલો ગાઈસ, અત્યારે દર્શન કરીને હવે બરોબર આવી ગયા છે. તો જાય હવે જાય છે પાછા રૂમે. તમારે કંઈ લેવું હોય તો અહીં આવી જજો. ચાલો દર્શન કરી દીધા છે, નીકળીએ રૂમ સાઈડ આપણા. બન્યા રહેજો. તો ચાલો ગાઈસ, અત્યારે રૂમે જાય છે. હવે 8 કલાકનો રસ્તો છે. તો જાય હવે. ચલો ગાઈસ, મળીએ રૂમે. ચાલો મિત્રો, આપણે ટ્રેન પકડી લીધી છે. આપણે જવાનું છે આપણા રૂમે. સારો ધંધા આપણે આપણા રૂમ નહીં જવાનું છે. હું કે ટ્રેનનો અવાજ આવે ને આજુબાજુ. I don't wanna waste what's left. A few moments later. ચાલો ફેમિલી, આપણે ટ્રેન પકડીને આપણે આવી ગયા છે ખાર રોડે. ખાર સાઈડ જ આપણું રૂમ છે. ચાલો હવે આપણા 3 ફ્રેન્ડ છે, આગળ ચાલે છે, પાછળ છે. રકેશભાઈ મારી પાછળ આવે છે. અહીંથી આપણે ઓટો પકડી આપણે જવાનું છે આપણા રૂમે. ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે અમારા રૂમે. રૂમેથી ક્યાંના પહોંચી ગયા હતા. પછી અમે આવી અને જમી અને સૂઈ ગયા હતા, કેમ કે અમે આખો દિવસ થાકી ગયા હતા. પહેલાં સિદ્ધિવિનાયક મંદિરે ગયા, પછી આપણે મહારાષ્ટ્રની મંદિરે પણ ગયા હતા. ટ્રાવેલ કર્યો ને એટલે બહુ થાકી ગયા હતા. પહેલાં કે ટ્રેન પકડીને, ઓટો પકડીને, ટેક્સી પકડીને, એવી રીતના બધું આપણે ટ્રાવેલ કર્યો હતો. એટલે થાકી ગયા હતા એટલે આપણે આવી જમી અને સીધો હું સૂઈ જ ગયો 2 કલાક આરામ કર્યો. અત્યારે સાંજ થઈ ગઈ છે. તો આપણે જવાનો પ્લાન છે. ક્યાં જવાનું છે એ ભાઈ? કાંટા રોડ. આપણે શું કહેવાય, કાંટા રોડે જવાનું છે. તો ચાલો ભાઈ, સાંજ પડી ગઈ છે તો આપણે કાંટા રોડે આટો મારતા આવીએ. અહીંયાનું કેવું વ્યૂ છે કેવું નહીં. તો ચાલો હવે, આપણે મુંબઈમાં આવ્યા છે તો આપણે કાંટા રોડ પર ફરી આવીએ દરિયા કિનારે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રિકેશભાઈ છે ત્યારે થાય છે જોવા પડે. તો ચાલો હવે નીકળીએ આપણે તમે ભાઈઓ. A few moments later. મિત્રો, કાંતારોનો નજારો કંઈક આવો છે અને પબ્લિક પણ બહુ જ છે. તો ચલો, ફોન આવી ગયો, પેલા ફોન રિસીવ કરી લે. ફેમિલી, અત્યારે આપણે આવ્યા છે ક્યાં રહી ભાઈ? કાંટા રોડે આવ્યા છે. જો આ બધા ભાઈઓ છે, સ્ટન્ટ કરે છે સ્કેટબોર્ડથી. જો સ્કેટબોર્ડથી સ્ટન્ટ કરે છે, પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ ચાલુ જ છે. અને જો આ છોકરીને જો જાય અને જોયા રાખજો તમે મિત્રો. યો ભાઈ સાહેબ, શું નાનકડી છોકરી છે, શું વાત પૂછો તમે. જો ભાઈ Light is gonna come.
હા એલા Have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were soaring. ઉપર Kids across the land. Savannah. તો જુઓ ફેમિલી નાના નાના બાળકો છે એ પણ આપણે ચલાવે છે જુઓ અહીંયા મોટા અહીં નાના નાના બાળકો પણ કોશિશ કરે છે ને અમારા ફ્રેન્ડ છે કે શું કહેવાય માછલા પકડવામાં ધ્યાન આપે છે ને અહીંથી જ નાનેથી જ આપણે ટ્રેનિંગ ચાલુ કરી દઈએ તો પછી મોટા થઈને ખતરનાક ચલાવે ને Savannah, we'll never be alone. Savannah, beauty of the world. Savannah, let's all take a roll. ફેમિલી આપણે કાંટા રોડ છે ઓલમોસ્ટ ફરી દીધું છે ને અહીંના લોકો છે બધા અહીંયા જ છે જુઓ મસ્ત મારી પાછળ બી તમે જોઈ રહ્યા હશો કે બધા આજુબાજુ ફરતા જ હોય છે જોગિંગ કરતા હોય છે પોતપોતાનું એક્ટિવિટી કરતા હોય છે શું કહેવું યાર આપણા ગુજરાત કરતાં મુંબઈના લોકો હાવ અલગ જ છે વાત પૂછો બહુ ફળી લીધું અને સ્ટન્ટ પણ જોઈ લીધા ઘણા બધા અત્યારે જાય છે ચાલીને અત્યારે જાય છે પાછા આપણા રૂમે કેમ કે નાઇટ થઈ ગઈ છે આપણે જમવાનું બનાવીને આપણે જમવાનું છે આખો દિવસ આપણો પૂરો થઈ ગયો છે મુંબઈની અંદર પહેલો દિવસ તો હવે શું કહેવાય ચાલો હવે ઘરે જઈને આગળની વાત કરીએ આજનો દિવસના ઉપર કેવો ગયો કેવો નહીં તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો તમને બ્લોગ સારો લાગતો હોય તો ફેમિલી અત્યારે આપણે મુંબઈની ગલીઓમાં રખડી આવી ગયા છે જ્યાં ખબર ભજીયા લેવા પાર્સલ મુંબઈની ગલીમાં રખડી ક્યારના રખડતા હતા 1 કલાકથી અત્યારે આવ્યા છે ભજીયા લેવા એ પણ પાર્સલ શું કે વિકેશભાઈ ભજીયા લઈ લે રખડીને મજા આવી ગઈ બોમ્બેની ગલીમાં મજા આવી વધારે સ્ટન્ટ જોવાની મજા આવી ચાલો વધારે સ્ટન્ટ જોવાની મજા આવી ચાલો હવે મુંબઈની ગલીમાં રખડી રાતનો વ્યૂ નિહાળીએ જુઓ ચાલો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા રૂમે અને રૂમે પહોંચીને આપણે જમવાનું બનાવી લીધું છે એમાં આપણે બિરયાની બનાવી છે તો બિરયાની આપણા રોહિતભાઈએ બનાવી છે એ ભાઈ અત્યારે કામ કરે છે તો ચાલો હવે જમવાનું બની ગયું જમી આપણે સૂઈ જાય કેમ કે આજનો આખો દિવસ આપણો કંઈક આવો ગયો છે એટલે બન્યા રહેજો અમારા મુંબઈની યાત્રામાં મુંબઈની સફરમાં તો આપણે વ્યક્તિભાઈ આપણા વ્લોગ મુંબઈની આવતા રહેશે હવે કાલે આપણે ક્યાં જવાનું છે તમને ખબર પડી જાય કાલના વ્લોગમાં આજનો વ્લોગ આપણે અહીંયા બંધ કરી નાખીએ તો ચલો બાય એન્ડ લવ યુ ગાઈસ કે આજનો વ્લોગ એક મોટો થઈ ગયો છે તો કાલે આપણે નવો વ્લોગ ચાલુ કરશું તો આ વ્લોગ જોઈને પછી કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા તો બાય એન્ડ લવ યુ ગાઈસ અને કમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી રામ લખી નાખજો ઓકે બાય 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 ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે બધી જય શ્રી રામ